19 ડિસેમ્બર 1927 રોજ અંગ્રેજોએ 3 સ્વતંત્રતા સેનાનીઓને એક સાથે ફાંસી આપી। આ સજાના સૌથી મોટા ખલનાયક વકીલ જગત નારાયણ મુલ્લા હતા, જેમણે ક્રાંતિકારીઓ સામે કેસ લડ્યો હતો, અને ન્યાયાધીશ સૈયદ ઐનુદ્દીન, જેમણે મુલ્લાની દલીલો સ્વીકારી હતી। 9 ઓગસ્ટ 1925 રોજ કાંકોરી સ્ટેશન નજીક ટ્રેનમાંથી બ્રિટિશ તિજોરીની લૂંટ બાદ રામપ્રસાદ બિસ્મિલને ગોરખપુરમાં, અશફાક ઉલ્લા ખાનને ફૈઝાબાદમાં અને ઠાકોર રોશન સિંહને અલ્હાબાદમાં ફાંસી આપવામાં આવી હતી। જો કે ચોથા ક્રાંતિકારી રાજેન્દ્રનાથ લાહિરીને 17 ડિસેમ્બરના રોજ એટલે કે 2 દિવસ પહેલા ગોંદામાં ફાંસી આપવામાં આવી હતી, કારણ કે અંગ્રેજોને ડર હતો કે ચંદ્રશેખર આઝાદ તેમને મુક્ત કરાવી દેશે। કાંકોરી ગુના સ્થળ પર મળેલી ચાદર પર ધોબીના નિશાનથી પોલીસે નક્કી કર્યું કે ચાદર શાહજહાંપુરના બનારસી લાલની છે, જે બિસ્મિલના નજીકના સાથી હતા। બ્રિટિશ પોલીસે બનારસી લાલ પાસેથી વિગતો કઢાવી। 26 સપ્ટેમ્બર 1925ની રાત્રે દેશભરમાં એક સાથે 16 ક્રાંતિકારીઓની ધરપકડ કરવામાં આવી, પરંતુ ચંદ્રશેખર આઝાદ પોલીસથી બચીને ભાગી જવામાં સફળ રહ્યા। કાંકોરી કેસની સુનાવણી લખનૌના હજરતગંજ જીપીઓના રિંગ થિયેટર હોલમાં 10 મહિના સુધી ચાલી। મોતીલાલ નહેરુના નજીકના સહયોગી પંડિત જગત નારાયણ મુલ્લાએ અંગ્રેજો વતી ક્રાંતિકારીઓ સામે કેસ લડ્યો હતો। મુલ્લાને 1916થી રામપ્રસાદ બિસ્મિલ સામે દ્વેષ હતો, જ્યારે બિસ્મિલે લખનૌમાં લોકમાન્ય બાલ ગંગાધર તિલક માટે એક મોટા સરઘસનું નેતૃત્વ કર્યું હતું, જેનો મુલ્લાએ વિરોધ કર્યો હતો। કાંકોરી ઓપરેશનમાં સામેલ ક્રાંતિકારીઓ સામે કેસ લડવા માટે અંગ્રેજો મુલ્લાને તે સમયે દરરોજ 500 રૂપિયા ચૂકવતા હતા। વધુમાં 90 વર્ષ પહેલા બ્રિટિશ સરકારે તેના પર 3 લાખ રૂપિયા ખર્ચ્યા હતા। જગત નારાયણ મુલ્લા અંગ્રેજોની એટલા નજીક હતા કે તેઓ જલિયાવાલા બાગ હત્યાકાંડની તપાસ માટે રચાયેલા હન્ટર કમિશનના સભ્ય હતા। તેમણે નિશસ્ત્ર લોકો પર ગોળીબાર કરવાના જનરલ ડાયરના આદેશને પણ સમર્થન આપ્યું હતું। કાંકોરી કેસમાં ન્યાયાધીશ સૈયદ ઐનુદ્દીને પણ મુલ્લાની દલીલો સ્વીકારી હતી। ન્યાયાધીશ હેમિલ્ટને 6 એપ્રિલ 1927ના રોજ ચુકાદો આપ્યો હતો। કાંકોરી કાર્યવાહીમાં લૂંટાયેલી રકમ 5000 રૂપિયાથી ઓછી હોઈ શકે છે, પરંતુ અંગ્રેજોએ ક્રાંતિકારીઓને પકડવા અને તેમને મૃત્યુદંડની સજા આપવા માટે 8 લાખ રૂપિયા ખર્ચ્યા હતા।